મારા પરોપકારી ભગવાન મારી જન્મભૂમિ અને જે કર્મભૂમિ બનવા જઈ રહી છે એ બે પણ જેમનો ઉપકાર છે એવા મારા પરોપકારી શ્રી ગુણેશ્વર નારાયણ ચરમદેવપતિ મહાવીર પ્રભુના શાસનમાં એમના પ્રભુ મહાવીર બતાવેલા તત્વપથ પર જેમના આશીર્વાદથી પોતાના આત્મકલ્યાણના હિત માટે જેમને કૃપાથી જઈ રહ્યો છું એવા વીર પ્રભુને મારા સતસત નમન. જેઓએ આ જીવન એકાશના કર્યા છે અને એ દ્રવ્યની જેઓ એકાશના કરતા હતા અને પોતાની ખાવાની લાલસાને તોડી દીધી છે એવા સિદ્ધાંત મહોદયજી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી પ્રેમ સુરેશ્વરજી મહારાજ 7 મિનિટમાં આંબિલ કરતા એટલે આંબિલ એક નહીં, આંબિલની ઓળી એવી 1, 5, 10 નહીં પણ 108 વર્તમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સહજાનંદી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ધર્મજીત સુરેશ્વરજી મહારાજ જેઓ અમારા સમુદાયનું એક ગૌરવ કહેવાતું 45 આગમની હરતી ભરતી લાઇબ્રેરી ગીતાર્થ મૂર્ધન્ય સિદ્ધાંત દિવાકર કક્ષાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગોસ્વામી મહારાજ હાલ વિશાળ સમુદાયના જેઓ અમારા સમ્રાટ બનીને બેઠા છે જેઓ પાસે એટલો બી ક્રોધી માણસ જાય તેમને જોતા જ એક પળમાં જેમનો બધા ક્રોધ કશાય જતા રહે તેવા પ્રશાંત મૂર્તિ કક્ષાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રાજેન્દ્ર સુરેજી મહારાજના ચરણોમાં કોટી શોભ બંધ તેઓ સાથે રહીને મેં મારા જીવનમાં ઘણી બધી અલગ અલગ ચેન્જીસ કર્યા છે કે જેમનું જીવન ખૂબ જ સાદગી ભરેલું છે કે જેઓએ દીક્ષા લીધાના લગભગ પ્રાય પહેલો મહિનો છોડી દો પછી લીલોતરી ચાકી નથી, ડ્રાયફ્રૂટ ખાવાનો વિચાર કર્યો નથી અને ફ્રૂટ્સને તો જોયા પણ નથી એવા અમારા પરમોપકારી ગુરુદેવ ધર્મચક્રના પ્રભાવક આચાર્ય ભગવાન સિદ્ધાર્થ વલ્લભસિંહ શેરી મહારાજના ચરણોમાં કોટી શોભ બંધ. આજે જો એ ન હોત ને તો આજે અહીંયા હું ઊભો ન રહ્યો હોત કે એમના વગર હું આ ભવસાગરમાંથી તરી ન શક્યો હોત, મારા જીવનનું ઘડતર ન થાત, મારા જીવનને મારી માટીને જો કોઈ કુંભાર જેવું મળ્યું હોય એવા જીવન શિલ્પી મારા પરમોપકારી ગુરુજી પરમ પૂજ્ય પન્યાસ પ્રવર્ષ લબ્ધિ વલ્લભજીજી મહારાજના ચરણોમાં કોટી શોભ બંધ. જેઓએ મને ધર્મમાં મારી મતિ શ્રુતિ કૃતિ અને ધૃતિને કરી છે, જેઓએ પોતાનો સ્વાર્થ છોડીને મારા આત્મકલ્યાણ માટે પોતાનો સર્વસ્વ ત્યાગ કર્યું છે, મારા ઉપકારી માતા પિતાના ચરણોમાં કોટી શોભ નમન. આજે આપણે અહીંયા ભેગા થયા છે સાંભળવા માટે. તો આજે કેમ આપણે સ્પીચને મોબાઈલમાં રેકોર્ડ કરવાના બદલે દિલમાં રેકોર્ડ ન કરીએ? મોબાઈલમાં રેકોર્ડ કરેલું શાયદ ડિલીટ થઈ જશે પણ દિલમાં રેકોર્ડ કરેલું ત્યારે ડિલીટ નહીં થાય. મોબાઈલમાં રેકોર્ડ કરેલું પાછું જોવાનું મન થાય કે ન થાય, દિલમાં રેકોર્ડ કર્યું હશે ને તો ઘટના પ્રમાણે ઓટોમેટિક યાદ આવી જશે. સૌથી કોમન પ્રશ્ન અમે મંટેશ્વરજી વાત કરી હતી કે દીક્ષાર્થીને પૂછવામાં આવે દીક્ષા કે વાય ડુ યુ ટેક દીક્ષા, રાઈટ? ત્યારે વિચાર આવે કે દીક્ષા નહીં અને સંસાર રહેવું એમાંનું જો મને એક બી કારણ હોય તો મને બતાવે કે ભાઈ સંસાર ક્यों चुनना और दीक्षा क्यों नहीं. મારા ગુરુજી મને ઘણી વખત સમજાયું કે સમજણમાંથી પ્રગટેલું સંકોચ એટલે સંયમ. અને મારા ગુરુજીએ બે પ્રકારે મને અદ્ભુત વાતો કરી છે. એક, પોતાનું ન હોય એને પરાયું કહેવાય અને પરાયામાં પરોવાનું કામ એટલે અપરાધ. પરાયામાં પરોવું એટલે અપરાધ, સૌથી પહેલી વાત. અને બીજી વાત, સંસારમાં કંઈ તમારું છે નહીં. એટલે બીજી વાત, સંસારમાં કંઈ મારું છે નહીં એટલે કહ્યું પરાયું. એટલે પરાયું છે માટે પહેલી વાત કે પરાયામાં પોતાના મનને પોરવવું એટલે અપરાધ. તો આવા અપરાધે ન કરવું એટલે સંયમ. સંયમ જીવનની શરૂઆત મેં નથી કરી. પૂછો તમે સંયમ જીવનના પહેલેથી ભાવ હતા? કોઈ માણસ જન્મથી ભાવ ન હોય
તો બધા જન્મથી મોબાઈલ શીખીને આવ્યા હતા, જન્મથી બધા એન્જિનિયર હતા, પણ નહીં ને તો કોઈ બી દીક્ષાથી કોઈ બી સાધુ વગર જન્મથી પોતે સાધુ ન હોય. એમનું સૌથી પહેલું ઘડતર કરનારું તે પથ્થર પર સૌથી પહેલી ટાંચણ મારનારે કોઈ હોય તેમના માતા પિતા છે. અને મારા માટે બી મારા ઉત્તારી માતા પિતા છે કે જો આજે અગર એ ન હોત ત્યારે મારું ધર્મમાં સિંચન ન કર્યું હોત, ઉપાસના પગથિયા ન ભરાવ્યા હોત, આંબુ શાળામાં આંબુની સ્મેલ ન સુંઘાડી હોત, કે પુસ્તક ન પકડાવી હોત ધર્મની, તો આજે હું જે આ દીક્ષા માટે સર્ચ નહીં પણ હું બી આજે અત્યારે કોઈ હોટલમાં તમારી જેમ ખાતો હોત. એ હોટલમાં, એ લારીમાં, એ સિનેમામાં, એ બધામાંથી બચીને મેં ધર્મમાં બતાડ્યો છે. કોઈ મને પૂછે કે તમે આ બધું છોડી જાઓ તો તમને દુઃખ ન થાય? થાય કે ન થાય? ફ્રેન્ડ્સ, સિનેમા, હોટલ્સ, કેટલું બધું લિસ્ટ ઓછી પડે. ત્યારે મને ક્લાસ કહેવાનું મન થાય, છોડવાનું દુઃખ એને થાય કે જેને પકડ્યું હોય. મારા માતા પિતા મને પહેલેથી પકડાયો જ નથી કે મારે છોડવું પડે. તો આજે હું શું છોડવા થઈ ગયો છું? કશું નહીં. આજે આ વિદાય એટલો દુઃખને છોડવાને પણ સુખને મેળવવાની આ વિદાય છે. આજે હું આ કાયરતા ભરેલા સંસારમાંથી એ સત્વ પદ પર જવા થઈ ગયો છું કે જ્યાં સીએસએમ મેળવેલા મારા ગુરુદેવ છે. કાયર આપણે ને, કાયર આપણે કે સાધુ ભગવાન? આપણે. પણ સાધુ ભગવાન એક કાયર આપણે હતો. સાધુ ભગત એમ કે કાયર આપણે લખો. કેવી રીતે? પ્રશ્ન ન થાય. સાધુ ભગવાને કીધું કાયર આપણે લખો. સાહેબ કેવી રીતે? તમે આ બધું છોડીને ગયા છો, તો તમે આ બધું છોડીને ગયા છે એટલે જ કાયર છે કે આવા દુઃખમાં ઉભા રહેવાની તાકાત અમારી નથી, ખાલી તમારી હોઈ શકે છે. અમે કાયર, અમે પાપ ભીરું, દુઃખોથી ડરનારા, આ બધામાંથી પોતાને ફાવતો નથી નીકળી ગયા. અને તમે લોકોને ધન્યવાદ છે કે તમે લોકો હજુ સુધી આ મંચ પર બેસા છો. મારું ઘડતર કર્યું માતા પિતા. મારી માટીમાં માતા પિતાએ બીજ બોવ્યું. એ બીજને પાણી આપ્યું, એટલે પાણી આપવાનું કામ મારા સંઘે અને મારી પાઠશાળાએ કર્યું. ત્યારે જે પાઠશાળા જ્યાં અમે જ્ઞાનનું સિંચન કર્યું, કે જ્યાં અમે જ્ઞાન ન મેળવ્યું હોત, જ્ઞાન પછી ચારિત્ર છે, જ્ઞાન પહેલા ચારિત્ર નથી. માટે પહેલા પાઠશાળા જતા શીખ્યા, પછી ઉપાસને ભરવાના પગ ભર્યા છે. માટે પહેલેથી પાઠશાળાની પ્રાયોરિટી હતી. પાઠશાળાના બહેનો, શિક્ષિકાઓ, શિક્ષકો કે જેઓએ મારા પર અઢળક ઉપકાર કર્યા છે, કે જેથી મારા પર નિગ્રહ નહીં પણ અનુગ્રહ કૃપા છે, કે મને વાલથી લઈ એમનો આભારી છું. હું ઋણી છું એમનો કે સારું તું મને વાલથી ન શીખવાડ્યો. વાલથી શીખવાડ્યો હોત તો જો પંપાળમાં રહી જાત, પણ વાલથી નથી શીખવાડ્યો, લાકડીથી શીખવાડ્યો છે. માટે આજે હું લાકડી છોડીને ચાલવા જઈ રહ્યો. એ પાઠશાળા, એ સંઘ. પણ હજુ ઉપર જઈએ તો આ મારા ગુરુજી કે એટલો ઉપકાર મારી ઉપર. અમે જ્યારે મંટેશ્વર હતા ત્યારે ચોમાસામાં એવી વાત હતી કે બધાએ મળીને ક્ષત્રિય સંધારો કરવાનો, એ લોકોને ઇનામ. ત્યારે કીધું ને જે પ્રફુલભાઈએ, હું, ધૈર્ય, દર્શ, વંશિત, બધા મેગા મળીને ગયા ઉપાશ્રય. હજુ પહેલી રાત હતી અને ગુરુજી સાથે વાત ચાલુ કરી છે. 10 મિનિટમાં એવું લાગ્યું જેના કોઈ ગુરુજીને સાક્ષાત અમારા માતા પિતા જ. એમના બોલવામાં એટલો ભાર, એટલો પ્રેમ, કે સામેવાળા પ્રત્યે એટલી બધી લાગણી કે સામેવાળો જોઈને જ એમ લાગે કે નહીં. ત્યારે મને પહેલી વાર આત્મા થયું કે નહીં, આ સંસારમાં સાગરમાંથી તરવાનું જો કોઈ હોય તો આ જ મારા ગુરુજી છે. હજુ ઘણી વખત કહેવાનું મન થાય કે ગુરુજી, પાઠશાળા, સંઘ, ગુરુદેવ, કે ગુરુદેવ આજે આ ઉંમરે એમનું સ્વાસ્થ્યને છોડીને પણ મને દીક્ષા આપવા માટે છે આટલો વિચાર કરીને અહીંયા આવ્યા છે.
આટલા પોતે કષ્ટ સહન કર્યા છે, પોતે શરીરમાં તકલીફ હોવા છતાં મને આશીર્વાદ મળે, મારી ખુશી માટે, મારા આનંદ માટે, મારા સંયમ જીવન એકદમ સરસ થાય એની માટે ખાસ મેં પધાર્યા છે. અને પછી આવે the last but not the least superiority of પરમાત્મા. એટલે મન થાય કે ભગવાને આપણે સિલેક્ટ કર્યા છે. એક પૂછો પોતાની જાતને કે આપણે ત્યાં બેઠા છે, પશુ પક્ષી બહાર છે, તો વિચાર ના આવે કે ભગવાને આટલા બધા જીવોમાંથી આપણને મનુષ્ય ભાવ કેમ આપ્યો? એવું ફીલ થાય કે ભગવાન આપણને ચૂઝ કર્યો છે કે આ વંશ તે મારો માર્ગ ઉજવાશે, આ વંશ તે મારો ધર્મ પાળશે, અને આ વંશ તે મારો વંશ ઉજવાશે. કેમ એવો વિચાર ના આવે કે ભગવાને આપણે સિલેક્ટ કર્યા છે, આપણે ભગવાને નહીં. બાકી જો અમે ભગવાને આપણને સિલેક્ટ ન કર્યો ને તો આપણે પણ હમણાં પાસે બહાર પશુ પક્ષીના જીવમાં આપણામાં કોઈ યોગ્યતા નથી કે લાયકાત નથી કે આપણે મનુષ્યનો જીવ આપી શકીએ. મનુષ્યનો બહુ દુર્લભ હોવા છતાં પણ પરમાત્માએ આપણા પર કૃપા કરીને એને સુલભ કર્યો છે. અને એ ધર્મ, એ મનુષ્ય ભાવ આપણે એમને થવા દઈએ કેમ ચાલે? હજુ વિચાર ના આવે આવો દુઃખદાયી સંસાર હોવા છતાં પોતે એ દુઃખને સહન કર્યું છે. ત્યારે પરમાત્મા ફીલ ન થાય. પરમાત્મા આપણે કહે છે હવે જાગો, હજુ શું કરવું છે સંસારમાં? હજુ સંસાર ગમે છે? આટલા દુઃખો સહન કર્યા પછી હજુ સંસાર ગમે છે? આમાંથી પૂછું તે લગભગ પ્રાય લોકોના લગ્ન થઈ ગયા છે, આમાંથી કેટલા લોકો સુખી? બધા સુખી કે દુઃખી? મને જોઈને બોલતો દુઃખી, બરાબર? છતાં પણ દુઃખની અનુભૂતિ કેટલી. અને આપણે પોતે દુઃખી માનીએ, સંસારને માનતા નથી, સંસારને સુખ માને છે અને સંયમને દુઃખ માને છે. સંયમ એટલે શું? આપણી માટે તડકામાં ચાલવું, મલિન વસ્ત્રો પહેરવા, ઘરે ઘરે ગોતરી પહેરવી, ગુરુની આજ્ઞામાં રહેવું, લોકોના ધરતી અંદર રહેવું, કોઈ મોજ શોખ કરવાની, વ્હાઈટ કપડા પહેરવા, બરાબર? સંયમ જીવન એટલે આપણા માટે દુઃખનું જીવન, બરાબર? એટલે આપણે આપણા દીકરાઓને પણ આ સંસ્કાર આપીએ છીએ. અને પછી કહીએ કે જા દીકરા, તું પ્રભુ વીરના માર્ગ ઉજવાડ. કેવી રીતે માર્ગ ઉજવાડે? જે દીકરાને તમે પહેલેથી એ જીવનમાં દુઃખ બતાડ્યું હોય તે માણસ તમે દુઃખી થાવ? કેવી રીતે ચાલે? માતા પિતા એ નથી કે દીકરાના સ્લીપ માટે કે ખુશી માટે વિચારે. માતા પિતા એને કહેવાય કે દીકરાના હિત માટે વિચારે. આપણે કહીએ કે મારો દીકરો વીર ભગવાન બને, ઋષભ બને, પણ એના માટે તમે ત્રિશલા માતા તો બનો. આ દુનિયામાં કોઈ કૃષ્ણ માતા કે મરુડા માતા આવ્યા વગર કોઈ વીર પ્રભુ કે ઋષભ પ્રભુ આવ્યા નથી. એની માટે આપણે સ્વયંને બદલવું પડશે. અમને લોકોને બહારનું સુખતા અમારા માતા પિતા કહેવા. માતા પિતા વર્ષો તક કરતા હોય, બહારનું ન ખાતા હોય, અને હું અને પછી વારે વારે ખાઈએ તો શું આપણને મન ન થાય? આપણે મન થાય કે ભાઈ ન ખાવ? તો પોતે આપણે એમ કહીએ, આમ પોતે ટીવી સામે ખાતા ખાતા દીકરાને કહે ટીવી સામે નહીં ખાવાનો, ક્યાંથી માણસ? એક અમારું જનરેશન છે કે જે સાંભળેલા કરતા જોયેલું વધારે યાદ રાખે. માટરના વેકેન્ડ પિક્ચરો યાદ રહે છે કે નહીં? વેકેન્ડ યાદ રહે કે પિક્ચર? પિક્ચર એને જોયેલું છે એટલે વેકેન્ડ સાંભળે છે. તો આમ ઘણી વખત થાય પરમાત્માએ આપણે લીધેલો છે, પરમાત્માએ આપણને ચૂઝ કરેલો છે. જે માણસે આપણા પર આટલો ભરોસો કર્યો હોય તે માણસનો વિશ્વાસઘાત કરીએ અને બીજી વાર કરીએ કે પ્રભુ મને આવો મનુષ્ય બહુ વારે વારે મળે. ક્યાંથી મળે આવો મનુષ્ય? એક વાત તો વિચાર કરો. આજે આપણે અહીંયાથી વિચારીને જવું છે, કાલે બધા સ્ટેજ પર આવો કે ના આવો એનો કોઈ સવાલ નથી. અમે તો જવાના જ. તમે આવો કે ના આવો? આ ભાઈ અમે પણ નથી જવાના, અમે પણ અહીંયા જ છીએ. પહેલેથી નિર્ણય કરીને જ બેટા તમે અહીંયા રહેવાના, પછી સાંભળો.
પહેલા સાંભળ્યા પછી નિર્ણય નથી કરતા, નિર્ણય કર્યા પછી સાંભળે છે. એટલે સાંભળેલું એક કાનમાંથી બીજા કાનમાંથી જતું રહે. એક વખત 3 મિત્રો હતા. पहले दोस्त ने हाथी के सूट के अंदर हाथ डाला. એટલે કીધું કેવું લાગે? ભાઈ ટાઢું લાગે. કેવું? ટાઢું એટલે ઠંડુ લાગે. બીજા મિત્રે ફરીથી હાથ નાખ્યો. એટલે બીજા મિત્રે કીધું આ હું બી નાખ્યો. એને અંદર હાથ નાખ્યો. એને પૂછ્યું કેવું લાગે? બીજાએ પૂછ્યું કેવું લાગે? એ ઠંડુ એકદમ જોરદાર લાગે. તું બી નાખ. ત્રીજાએ નાખ્યો. શું છે કે વિક્ષી હતો. તો પહેલા એને કીધું તું પહેલા તમે કીધું કેમ નહીં? તો કે મેં કહી દે તો તું તરત નહીં. તેમ આપણી હાલત છે. દીકરાએ કીધું 22 વર્ષનું છે, હવે શું કરું? તો કે લગ્ન કરી દે. કેવું લાગે તમે લગ્ન કરી? એટલે ટાળું લાગે. લગ્ન કર્યા પછી અરે આ તો વિક્ષી જેવું હતું. કાંઈ કે નહીં. આપણા દીકરાને શું કરે? કહી દે તું બી લગ્ન કરી દે. આપણે પોતે ભોગવેલું હોતે છતે દીકરાને એક માર્ગે વાળી શું આપણે સાચા મા બાપ ખરા? ઘણી વખત વિચારવા જેવું છે. હું ઘણું એમ તો કહેવાય, મારે ન કહેવાય, પણ ઘણી વખત વિચારવા જેવું છે. શું ખરેખર લોકો આપણે જે દ્રષ્ટિથી જોઈએ છે મા બાપ તરીકે કે જૈન તરીકે શ્રાવક તરીકે, શું આપણે એને લાગતું એને સ્વભાવતું એટલી કાર્ય કર્યું કે હા હું જૈન છું કહેવાનો મને હક છે, હું ગર્વથી કહું છું હું જૈન છું? શું એક પણ કાર્ય કર્યું? તો પછી આપણે પરમાત્માને કહીએ મને ફરીથી મનુષ્યનો ભાવ મળે, ફરીથી મનુષ્યનો ભાવ ક્યાંથી મળે? ખાલી વાતો કરી મનુષ્યનો ભાવ દુર્લભ છે, વારે વારે મળે, ભગવાનની પ્રાર્થના કરે. પરમાત્માનો પછી પરમાત્મા, ગુરુદેવ, ગુરુજી, સંત, પાઠશાળી, મારો સમાન, ધાનેરા સમાન. લગભગ એમાં મારો 105મો દીક્ષાનો આંકડો છે. મને ખ્યાલ છે જેટલી બી દીક્ષા થાય લોકો એને બધા આવે છે. આજે કંઈ નક્કી કરી જવું છે કે દીક્ષાથી આખો સંસાર છોડે છે. અમે આખો સંસાર છોડે કે ન છોડે, પણ એવું છોડે કે જેને સંસાર છોડવાનું શાયદ થઈ જાય. આજે હું પોતે કહું છું, બસ આજે છેલ્લે જ કહું છે કે પાણીમાંથી ડૂબેલો માણસ પહેલે એને પાણીમાંથી બહાર કાઢવામાં આવે, પછી એનામાંથી પાણી બહાર નીકળે. બસ એમ જ હું સંસારમાંથી બહાર નીકળ્યો તો મારામાંથી સંસાર બહાર નીકળે. બસ એ જ આશીર્વાદ તમારો આજે અહીંયા સૌ ભેગા થયા તે લોકો મુંબઈથી, સુરતથી, ક્યાં ક્યાંથી આવ્યા. તો કાલે દીક્ષા 5 વાગે છે. લોકોનો ઉત્સાહ છે કે નહીં દીક્ષાનો? પાકું? તો કાલે નાચો ઉપર. હજુ વિચાર થાય છે ઉપર આવવાનો. પપ્પાને કહી દઈશ કે બેની બધા થોડા વધારે કરશે, ચાલશે ને? આપણને ચાલશે. હજુ વિચાર કરો એકવાર. હજુ પ્રભુ કે છે હવે તો ચેતનથી સમજી નથી ચતુર નથી. હવે નહીં જવાનું ક્યારે જાગશો? ઘરમાં આગ લાગી હોય ત્યારે કૂવો ખોદવા જવાય? તો જ્યારે તમે મરવાના હો ત્યારે ધર્મ ક્યાંથી થાય ધર્મ? જ્યારે હાથ ચાલતો ન હોય, પગ ચાલતો ન હોય, ખાવાના ઠેકાણા ન હોય, હરવા ફરવાના ઠેકાણા ન હોય, ત્યારે હું કહું કે ઈચ્છાની ખમાસનો મંદિર જવાનું છે. શું થવાનું? જે વસ્તુ આખી જિંદગીમાં ન થાય એ વસ્તુ છેલ્લે જિંદગીમાં આવશે એની શું ગેરંટી છે? ભાઈ ખાતરી. હજુ વિચારી લો આવવું હોય તો. હજુ સમય હજુ 12 વાગ્યા છે, હજુ 5 કલાક છે. તો ખાસ કાલે 5 વાગ્યાનો મંડપ મુહૂર્ત છે. તમારે લોકો 4:30 થી આવી જવું જોઈએ. એટલે અગર ભાવ હોય તો અહીંયા જવું જોઈએ. જવું જ નથી, ભાવને ટકાવી રાખો. બસ કાલે 5 વાગ્યાના મંડપ મુહૂર્તમાં
સમયસર આવીને બસ હવે મારું સંયમ જીવન નિર્દોષ નિષ્પાપ બને અને કોઈ વિઘ્ન નડે એવું મારું સંયમ જીવન બને અને મારા માટે સંસારની અંદર એ જ આશીર્વાદ પ્રાપ્ત કરવું જીવનના વિશ્વાસો બોલો દીક્ષા